તો ભાઈ આપણે વડોદરા જવાનું હતું માલમાંથી સોપારી અને આ રીતના ભાઈ આવીને વજન કરી અને વજન ખોટો કરીને પછી એના પછી ગાડીના અંદર લોડ કરતા હતા અને આ ફ્રી ફાયર ટુકડી ફ્રી ફાયર રમતી હતી એટલે આપણે થોડી વાર જોવા ઊભા રહી ગયા. હા ભાઈ તો કઈ રીતના રમેશ કોઈ ખબર નહીં પડતી ભાઈ. આપણી ગાડી લોડ થઈ ગઈ હતી તો કમ્પ્લીટ ભાઈ આપણે તાપડું મારી અને નીકળી ગયા હતા વડોદરા સામે. અને ભાઈ આપણે એક નિયમ છે કે સીટ બેલ્ટ પહેલાં બાંધી દેવો જોઈએ અને એના પછી જ ગાડીનો સેલ મારીને આપણે રવાના થઈએ બરાબર. તો આપણે સીટ બેલ્ટ પહેલાં ટેવાળી દીધો અને કેમ કે સેફટી પહેલાં જોઈએ, જીવનના અંદર સેફટી રાખવી જોઈએ તમારે કોઈ બી કામ કરો ત્યારે. પછી આપણે સેલ મારી અને નીકળી ગયા અને આપણું બાંધવા સ્પેશિયલ પ્રણવે આવ્યા હતા. એમને આવવું તો આપણા સાથે પણ એ કહે કે મારે થોડું કામ છે એટલે હું નહીં આવી શકું, તમે જતા હો. નહીંતર બાકી પ્રણવભાઈ આપણા સાથે આવવાના હતા. જે વાતાવરણ ગોળું કરે ભાઈ અને આપણા માથે આવી ગયો છે અને હવે આપણે ડ્રાઈવર સીટ ચેન્જ કરી લીધી ને આપણે સાઈડમાં આવી ગયા, બૂટ ઉતારી દીધા કેમ કે પગમાં ગરમી થઈ હતી બહુ બરાબર. અને બીજી વસ્તુ એ કે આ તો એ રીતના તાપડું બોધ્યું ને કે જેથી કરીને ઉડવાની ભય જ નહીં. જોઈ લો, બતાવી દઉં. એ રીતે ગજબથી બોધ્યું ને કે જેની કોઈ હદ નહીં ભાઈ. સખત ટ્રાફિક અમદાવાદમાં બરોબર. કયો હાઈવે અરે રિંગ રોડ, એસપી રિંગ રોડ ઉપર અમે ફસવાના છીએ મજબૂત. કઠવાડા જીઆઈડીસી વાળો ભાઈ. ટ્રાફિક લગાતાર સખત હોય છે, જેટલી નજર પોગે ને તમારી એટલા સુધી ટ્રાફિક એ બધી જુઓ. અને આ બાજુ પાછળ ભરેલું મજબૂત જો એનો કોઈ અંત નહીં ટ્રાફિકનો બરોબર. અને આ આપણા નિકુંજભાઈ અને વરસાદ ચાલુ છે બહાર. આ ગાડીઓ તો જુઓ પેલી કેવી ડૂબે હેરી મજબૂત. અહીંયા પાણી ફૂલ હે ભરપૂર. આ દેખો એ બાપુ ધીમે ધીમે ભાઈ. આપણે હવે ગાડી ખાલી થઈ ગઈ હતી તો હવે અહીંયા જીઓના પેટ્રોલ પંપ પર ઊભા છીએ. હવે ડીઝલ પુરાઈ દઈએ. પ્રણવભાઈનું ગાયેલું છે. ગણપતિ બાપા જમવા રોકાઈ ગયા છીએ. હું અત્યારે 2 મિનિટ ગાડી થોડું છાડ્યો છે તો અમે અહીંયા ઊભા રહ્યા છીએ. અને આ કેળાની ખેતી દેખી શકો છો તમે ભાઈ. આપણી ગાડી અહીંયા લગાવી દીધી છે, લોડી ભરવાની છે બરાબર. તો અહીંયા અત્યારે ગિલોડી શૂટિંગ થાય છે અને આપણી ગાડી અહીંયા ઊભી કરી દીધી છે. પછી આની અંદર ગિલોડી ફટાફટ ભરાઈ જશે. આ ગાડીના અંદર કેળા ભરેલા છે આખા. આ રીતના આખું પેકિંગ થશે ગિલોડી. ભાઈ ગિલોડી લોડિંગ સ્ટાર્ટ हो चुकी है यहाँ से. ભાઈ હવે કેળા લોડિંગ ચાલુ થયું. ચલો તો હવે લોડિંગ થઈ જાય એના પછી મળીએ. વળતી ડીસાની શાકભાજી ભરી લીધી છે તો હું અને નિકુંજભાઈ નીકળી ગયા છીએ બરાબર. નેશનલ હાઈવે, વડોદરાના નેશનલ હાઈવે પર છીએ અમે, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે વડોદરા ક્રોસ કરી અમદાવાદ આવી ગયા છીએ બરોબર. આપણે પાલનપુર પહોંચી ગયા છીએ. બધું ફોન કર્યો પ્રણવભાઈ કે હું આવું છું, મારે કે આપવું છે કે કીધું ઓકે કંઈ વાંધો નહીં, ચલો આવી જજો. હવે આપણે પહેલાં તો માફી માગું કેમ કે નિકુંજભાઈ આપણા સાથે હતા તો આપણે નિકુંજભાઈનો વિડીયો લીધો નથી કેમ કે ત્યાંથી ઉતાર્યા પછી હું ગાયે નીકળવાનું જ કર્યું હતું કેમ કે મારે બી લેટ થતું હતું કેમ કે ટાઈમિંગ સાચવવાનું હોય એના માટે. તો ગાડી તો કમ્પ્લીટ પેક જ છે, તમે જોઈ શકો છો કે આખી પૂરેપૂરી પેક કરેલી. હવે પ્રણવભાઈ આવી એમની રાહ દેખવામાં આવે છે તો ભાઈ પ્રણવભાઈ આવતા થઈ ગયા હતા બરાબર. આવી જાઓ પ્રણવભાઈ, આવી જાઓ. પ્રણવભાઈને હાલ દીધી છે તો પ્રણવભાઈ ધીમે કરતા લઈ જોઈએ આપણો ડીસા બરોબર. તો પ્રણવભાઈ કે મારા આપવું ડીસા બરોબર. હવે મેં ફોન કરીને બોલાવી ગયો, કીધું આવી જાઓ. તો
આવી ગયા પ્રણવભાઈ હોય હાજર થઈ ગયા આપણે એક ફોનથી બરોબર. અને હવે એમ કહે કે ભાઈ આપણે ડીસા સુધી ચલાવશો બરોબર. ભાઈ ગાડી ખાલી કરીને આપણે નીકળી ગયા હતા બરોબર. હા પ્રણવભાઈ ગાડી ચલાવી છે. મેં કીધું તમે ગાડી ચલાવો. ગાડી કમ્પ્લીટ ખાલી થઈ છે અને હવે ફટાફટ નીકળ્યા ઘેર ભેગા છે કે હવે મને બી ભૂખ લાગી છે અને હવે ઘેર ઊંઘવાનું હોય. હું હજુ ઘેર જઈશ જમી મસ્તીનો નાહી પછી હોઈ જઈશ. એ દેખીએ હવે કાલ બીજું બરોબર. કાલનું કદાચ શું પ્લાન હે બતાવશું તમને જો કોઈ પ્લાન હશે તો બરોબર. ભાઈ આપણે પ્રણવભાઈને ઉતારી અને હવે નીકળી ગયા હતા આપણા ઘર અમે જવા બરોબર. તો પ્રણવભાઈને આપણે કહી દીધું અને ઘરે ઉતારી હવે નીકળી ગયો છું. અને વાગ્યા છે કેટલા ખબર છે 12:11 થઈએ બરાબર. હજુ મને પોગતા 12:30 થઈ જશે ઘરે જતા જતા. એમાં બી પાછું રસ્તા પર કોઈ છે નહીં પાછું કોઈ સુમસામ પડ્યું એ રસ્તો બી